છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે। જિલ્લા વન અધિકારીએ જણાવ્યું કે વન વિભાગની ટીમને સરહદી વિસ્તારમાં વાઘના પગલા એટલે કે પગના નિશાન પણ જોવા મળ્યા છે। થોડા સમય પહેલા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘના વસવાટનો વિડીયો વન વિભાગે જાહેર કર્યા હતા। જો કે છેલ્લા કેટલાય દિવસોથી આ વાઘ રતનમહાલ વિસ્તારમાં જોવા ન મળતા તે છોટાઉદેપુર તરફ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। આ અનુમાનને પગલે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા રતનમહાલને અડીને આવેલા સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતો ન હોય। એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે। તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે, એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણે તમને બતાવી શકે એવા આપણને મળશે આધાર પુરાવા તેની માહિતી તમને આપવામાં આવશે। ટીમો તો અમારી છેલ્લા જ્યારની માહિતી મળી ત્યારની ટીમો અમારી જંગલ વિસ્તારમાં ફરતી રહે છે અને પગલાં પણ સપોઝ ત્યાં છોટાઉદેપુર ડિવિઝનના જે બાઉન્ડ્રી રહ્યા છે રતનમહાલ વિસ્તારમાં તો વિસ્તારમાં પગલાં પણ જોવા મળવામાં આવી રહેલા છે। એટલે એ હાજરી તો આપણે કહી શકીએ કે છોટાઉદેપુર વિસ્તારમાં આપણે આવતો, પણ આજનું નહીં, ઘણા સમયથી હું તો એમ કહીશ કે જ્યારનો ત્યાં રતનમહાલમાં જે રહેલો છે તેટલા સમયથી અહીંયા ફરતું જશે। કૃપક સોલંકી DCF છોટાઉદેપુર। એટલે શક્યતા